દ્વારકાધીશ કેમ છે? મારા મસ્ત મજાના એક ફ્રેશ લોગા તમારું સ્વાગત છે. આજે જો સાંજ પડી ગઈ છે ને, આજે આપણે જો સાંજે બ્લોગ શરૂ કર્યો છે. વાગી ગયા છે અટાણે 6 વાગી ગયા છે અને અત્યારે આપણે બનાવવાના છે મસ્ત મજાના ઇડલી સાંભાર. ચાલો પૂરી રેસીપી તમને આપીએ. અને જો દાળ બાફવા મૂકી દીધી છે, કાંદા કટિંગ અને ટમેટા કટિંગ પણ સરસ મજાના થઈ ગયા. આપણે વઘારવાનું છે. અમે દાળ સાંભાર અમે કેવી રીતના કરીએ ને તે તમને બતાવીશું. અને ઇડલી પણ કેવી રીતના અમે જો ખીરું પણ તૈયાર લઈ આવે છે, એમાં જો શું શું આપણે નાખવાનું તૈયાર ખીરું લાવે એમાં, ચાલો એ પણ તમને હું બધું બતાવું. અને ચાલો મસ્ત મજાના પૂરા વ્લોગમાં બન્યા રહેજો. કાંદા પણ ઝીણા ઝીણા કટિંગ થઈ ગયા છે, ટમેટા પણ કટિંગ થઈ ગયા છે, જે આપણે સાંભારમાં નાખવાના છે. અને જો ખીરું પણ જો મસ્ત તૈયાર લઈ આવે છે ને, એકદમ જો ઘાટું છે. એમાં આપણે નાખવાનો છે ઈનો અને મીઠું અને થોડુંક અમથું પાણી નાખવાનું છે, કારણ કે ઇડલી કરવાની હોય એટલે એ બેટર તો આપણે જાડું જ રાખવાનું હોય. અને જો દાળ પણ બાફવા મૂકી દીધી છે, સાંભાર કરવાનું છે એટલા માટે. અને જો એકદમ જાડું ખીરું છે એટલે થોડુંક જ પાણી નાખવાનું છે, કારણ કે ઇડલી કરવામાં આપણે જાડું જ ખીરું જોઈએ. અને હે ને ઢોસાનું બેટર હોય એ પાતળું હોય તો ચાલે. અને ચાલો એમાં આપણે હે ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ચાલો સરસ મજાનું મીઠું નાખી દઈએ. જો આપણે 1 ચમચી આખી ભરી છે તે નાખી દઈએ. હજી ઉપરથી અડધી ચમચી નાખશું, કારણ કે સિંધુ નમક હોય ને બહુ ખારું ન હોય એટલા માટે. અને જે તમે વ્હાઈટ નમક ટાટા નમકને જે વાપરતા હોય એ બહુ ખારું વધારે હોય એટલા માટે. અને ચાલો હવે આપણે એમાં ઉપરથી ઈનો નાખી દઈશું. જો ઈનો લઈ લીધો છે એ નાખી દે. જો ઈનો નાખી દીધો છે. હવે આપણે થોડુંક અમથું પાણી નાખવાનું છે. ચાલો ભરી લે એટલે મસ્ત જો પાણી નાખીશું આપણે. ચાલો સરસ મજાનું મિક્સ કરી લઈએ. મને ઘડી કેમ થયું કે આછું થઈ ગયું, નહીં રેડી છે હવે તો મિક્સ નતું થયું એટલા માટે. જો મસ્ત મિક્સ જો થઈ ગયું છે. મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે ટોપલીને એ બધું કાઢી લઈએ. એ બધું કટિંગ થઈ ગયું છે. મરચાં કટિંગ કરવાના છે. દાળ પણ જો દાળ પણ મસ્ત બફાઈ ગઈ છે, એકદમ રાડ થઈ ગઈ છે. અને જો આપણે મૂકી દીધું છે લોહી મૂકી દીધું છે. ગેસ ચાલુ કરીને હવે આપણે કાંદાને બધું વઘાર કરી લે, પછી દાળ એમાં એડ કરી દઈશું. ચાલો ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે એમાં તેલ નાખી દઈશું. આપણે જો 3 પાવડા જેટલું તેલ નાખ્યું છે. હવે એમાં ને કાંદા એડ કરવાના છે. પછી આપણે ઉપરથી ને થોડોક તેલ, જીરું અને એનો વઘાર કરીશું. એ ઉપરથી નાખવાનો છે. અટાણે જીરું આપણે નથી નાખવાનું. અટાણે આપણે ખાલી કાંદા ને ટમેટાનો વઘાર કરવાનો છે. પહેલાં ચાલો કાંદા નાખી દઈએ. હવે જો કાંદા મસ્ત આપણે ઘડીક ચડવા દઈએ, એકદમ હે ને સાતરી ન જાય ને ત્યાં લગીને આપણે ચડવા દઈશું. મસ્ત આવી રીતના હે ને બહુ મોટી કટકી પણ નથી કરવાની, બહુ ઝીણી નથી કરવાની, આવી રીતના કરવાની છે મીડિયમ. હવે હે ને ઘડીક વાર આપણે આને ચડવા દઈશું. પછી આપણે ટમેટા એડ કરવાના છે. અને સાંભાર તમે ગળો ખાઓ કે ખાટો કે તીખો કેવો ખાઓ, અમે તો ગળો ખાઈએ. ચાલો ઘડીક આપણે ચડવા દઈશું મસ્ત મજાનું કાંદા. દાળમાં બ્લેન્ડર ફેરવાય છે મસ્ત મજાનું. તો આપણે ચાલો હવે હે ને મરચાં
ધાણા આપણે સુધારવાના છે, કટિંગ કરી નાખીએ તો આપણા કાંદા સરસ મજાના ચડી જાય. ચાલો આપણે મસ્ત આપણા જો કાંદા ચડે છે એટલી વારમાં આપણે દાળમાં હળદર ને એવું બધું નાખી દઈએ. હળદર નાખી દઈએ. જો દાળમાં આપણે 1 ચમચી એટલે હળદર નાખી દઈએ. થોડુંક ધાણા જીરું નાખી દઈશું. 1 ચમચી ધાણા જીરું. હવે ચાલો મસ્ત મિક્સ કરી લે. ચાલો મિક્સ કરી લે. હવે સીધું આપણે ને વઘારવામાં છે ને કાંઈ નાખવાનું નથી, કારણ કે નકર ઉપરથી આપણે વઘાર નાખશું એટલા માટે. જેમાં દાળ વઘારીને એ પ્રમાણે કાંદા પણ હવે મસ્ત ચડી ગયા છે. અને હવે આપણે ટમેટા એડ કરી દઈએ. ટમેટા નાખીને એટલે પાણીનો અવાજ આવતો હશે. ઉડે વધે ને ટમેટા, બાકી ટમેટા શું કોથરી એક આવી ગઈ છે. ચાલો ટમેટાને સરસ ને એકદમ પાણી બળી જાય ને ત્યારે ચડવા દઈશું. એટલી વારમાં આપણે આથો પણ આવી જાય સરસ મજાનો. ચડી જાય ને પરબારે છે ને દાળ નાખી દેવાની છે. પછી ઉકળી જાય ને પછી આપણે ઉપરથી જે આપણે દાળ વઘારીને એવી રીતના વઘાર મારવાનો છે, એટલે મસ્ત મજાની દાળ થઈ જાય. ચાલો ઘડી વાર આવે ને હવે ઢાંકી દઈએ એટલે મસ્ત એકદમ દેખાઈ જાય, ચડી જશે. મસ્ત ઢાંકી દીધું છે. ચાલો આપણે ધાણા સુધારી લઈએ કે બાકી રહી ગયું છે. ચાલો આપણે જોઈ લઈએ કાંદા આપણે ચડી ગયા છે મસ્ત. ટમેટા અને કાંદા જો એકદમ મસ્ત ઉચકાયું હતું, મસ્ત થઈ ગયું છે. કાંદા અને ટમેટા સરસ મજાના એકદમ જો રાળ થઈ ગયા છે. હવે ચાલો એમાં દાળ નાખી દઈશું આપણે. ચાલો દાળ નાખી દઈએ. પાણી નાખીને મસ્ત મિક્સ કરી દે. પહેલાં ચાલો આ મિક્સ કરી લઈશું. હવે ને આને ચડવા દેવાની છે, પછી દાળ ઉપરથી વઘાર કરવાના છે. હજી આમાં નાખવાની છે દાળ. એટલો બધો ઘાટો સાંભળતો હોય નહીં. ચાલો એમાં પાણીને એવું બધું નાખી દઈએ. થોડુંક આપણે પાણી નાખી દઈશું. ચાલો સરખું મિક્સ જો એકદમ મસ્ત થઈ ગયું છે, બહુ ઘાટી નહીં બહુ આ છે ને. હવે હે ને એને આપણે એમાં જે આપણે બેઝિક મસાલા હોય ને એ ખાલી એડ કરવાના છે. જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ અને એ બધું એડ કરવાનું છે. મીઠું વટન પહેલાં ચાલો આપણે ખાંડ નાખી દઈશું. હવે આપણે મીઠું નાખી દઈએ. સાંભાર ગળે હોય ને તો જ મસ્ત લાગે. ચાલો મીઠું નાખી દઈએ. ચાલો મિક્સ કરી લઈશું. હવે હે ને આપણે આને ઉકળવા દઈશું. ઢાંકી દઈએ. જો એકદમ એટલો ગેસ રાખ્યો છે, બહુ ફૂલે નહીં એટલો રાખ્યો છે, મીડિયમ. ચાલો ઉકળવા દઈએ. ઉકળી ગઈ છે. જે આપણે ધાણાને જ આવી રીતના આપણે ધોઈને મસ્ત આપણે જો આવી રીતના કરી લીધી છે. હવે જોઈ લે મસ્ત આપણે દાળ ઉકળી ગઈ છે. ઉપરથી આપણે કરવાનો છે સરસ મજાનો વઘાર. જે એકદમ સરસ ઉકળી ગઈ છે. જો મસ્ત મજાની ઉકળી ગઈ છે. ચાલો મસ્ત વઘાર કરી નાખીએ આપણે ઉપરથી. જેમ આપણે દાળનો વઘાર કરીએ ને એમ જ કરવાનો છે. ચાલો ધીમો ગેસ કરી નાખીએ. 1 થી 1.5 પાવડો જેટલું તેલ નાખીશું.
તેલ નાખ્યો ઘડી છે ને તેલ આવવા દે, પછી રાઈ જીરુંનો વઘાર કરી નાખશું. પછી કઢી પત્તા નાખી દઈશું. તો તેલ એકદમ આવી ગયું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ થઈ ગયો. હવે ઉપરથી આપણે જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દેવાની. ચાલો ચટણી નાખી દે. ચટણી નાખી દીધી છે. હવે આપણે દાળ આમાં નાખવાની છે, કારણ કે પરબાર વાટમાં નાખવાનું કરે ને ઉઠશે બધે. ચટણી નાખી દીધી છે. હવે આપણે હે ને આવી રીતના કરવાનું છે. જો હવે આપણે હાંચી લઈ લઈશું. કરામાં કરી નાખશું. મસ્ત મજાનો આપણો સાંભાર થઈ ગયો છે. હજી મેઇન વસ્તુ તો બાકી જ છે, સાંભારનો મસાલો નાખવાનો. પહેલાં જો આપણે એટલું નાખી દઈએ, મસ્ત જાળી દાળ બની ગઈ છે. હવે આપણે નાખી દઈશું મેઇન વસ્તુ સાંભારનો મસાલો. સાંભારનો મસાલો નાખી દે. નાખી દીધો છે. આમ બધું મિક્સ કરી લે. એકદમ મસ્ત મજાની દાળ બની ગઈ છે. સાંભાર બની ગયો છે. મને દાળ જ બોલે છે. ઉપરથી આપણે નાખી દઈશું ધાણા. સરસ મજાનો બની ગયો છે. અને હવે આપણે કરવાના છે ઈદડા. બેટર બની ગયું છે. જો આમાં આપણે એક નીચું હતું એ લીંબુ નાખ્યું છે ને એક ફાડું નાખ્યું છે. હવે આમાં થોડુંક અમથું પાણી નાખી દઈશું. બસ જો એટલું જ નાખવાનું છે. હવે હે ને આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ઉકળવા. ગેસ ચાલુ કરી દે.
તો આ ઉકળે ત્યાં લગીને આપણે હે ને આ જો ડીશ ઢાંકી દીધી છે. હવે આપણે હે ને જો આ ડીશો લઈ લીધી છે બે ઈડલીની તે ભરી દઈએ. પથ્થર ઉપર જો મસ્ત સાફ સફાઈ કરી નાખી છે વ્યવસ્થિત જો બધું. હવે છે ને આમાં આપણે છે ને તેલ લગાવવાનું છે. એ આપણે લગાવશું પીછી જે છે આપણી પાસે એનાથી ત્યાં આપણે ઓલું ઉકળી જાય સરસ મજાનું. આ રીતના લગાવશું. બે પ્લેટમાં લગાવી દઈશું. ચાલો હવે આપણે ખીરું નાખી દઈએ. એક પ્લેટ ભરાઈ ગઈ છે. બીજી પ્લેટ થોડું થોડું નાખી દે બધામાં. બસ પહેલી વાર એટલું જ રહેવા દે. પછી હવે આ પ્લેટ લઈ લઈએ. હવે આ પ્લેટમાં નાખી દઈશું. કેટલા વર્ષ પછી હે ને કેટલા વર્ષની સોરી કેટલા મહિના પછી બનાવીએ છીએ બધા. અને જે ઉકળી ગયું છે હવે આપણે પેલા નાની પ્લેટ મૂકી દઈશું. બે પ્લેટ જ કરવાની છે કારણ કે બધા ગરમા ગરમ ખાવા બેસી જાય. હવે આપણે બીજી પ્લેટ મૂકી દઈશું. હવે આપણે હે ને મસ્ત આપણે ઢાંકી દઈશું તેનું જે કુકર હોય ને તે. એને બહુ ફૂલ ગેસ નથી રાખવાનો, એકદમ મીડિયમ રાખવાનો છે અને ચડવા દઈએ. આવી રીતના આપણે મૂક્યું છે તમને બતાવી દઉં એકવાર. ચડી જાય ને ત્યારે તમને એમ બતાવું. સાંભારને જે ટોપરાની ચટણી પણ જો મસ્ત મજાની બની ગઈ છે. એની રેસીપી હું તમને આપી નથી શકી કારણ કે મેં વહેલી બનાવી નાખી હતી એટલા માટે. જો મસ્ત મજાની ટોપરાની ચટણી બની ગઈ છે. અને ચાલો ચડી જાય એટલી વાર છે. જો બધું રેડી કરી નાખ્યું કમ્પ્લીટ. પછી તમે ચડી જાય ત્યાં લગી ચાલો આપણે પણ બધી પંખે જઈએ પડો ખાઈ ઈદરા આપણા બની ગયા છે કે નહીં. અને જો આપણું બની જાય એટલે કુકર હે ને જો આમ એકદમ ઢીલું થઈ જાય. અને ચાલો ઉચકાવીને જોઈ લે. જો મસ્ત મજા. હવે હે ને આપણે હળી લઈ લીધી છે એનાથી આપણે ચેક કરી લઈશું આનાથી. જો એકદમ મસ્ત બની ગયા છે. આ બે ત્રણ જોઈ લેવું. જો બની ગયા છે બની ગયા છે બની ગયા છે બની ગયા છે. જો મસ્ત મજાના બની ગયા છે ને. હવે આપણે હે ને અને આ બાજુ આપણે નીચે લઈ લઈશું. ધીમો ગેસ કરી અને હવે આપણે નીચે લઈ લઈશું. ગરમ લાગશે પણ શું કરવું. ઓય બાપા બહુ ગરમ છે. હળવેકથી લઉં છું તો પણ ઘડીક વાર ને આપણે ઠરવા દઈશું. આ પણ બની ગયા છો સરસ મજાના. ઘડી વાર ઠરી જાય ને પછી આપણે કાઢી લઈશું કાઠલોટમાં. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what અને જો દાદા જો સરસ મજાનું જમવા બેસી ગયા છે અને જો ગરમા ગરમ આપી દીધું છે. એટલું બધું મને નહીં આવે. અરે મસ્ત છે ચાખો. મસ્ત છે સાંભાર.
એ દાળ હોય, દાળ તો તમને ભાવે જ છે. તો મસ્ત મજાનું ચાખીને કહેશે કેવું બન્યું. મસ્ત બન્યું. દાળ મેં બનાવ્યો. મસ્ત બન્યું. ખોટું ખોટું નહીં, હાચે હાચું બધા હોય હો કહી દેવાનું. સારું બને સારું ને નો સારું બને. તો મસ્ત ઇડલી ને સાંભાર છે. વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વા. Every night I wait. Paradise seems so far away. Still try to buy myself. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે અને સરસ મજાના ઈડલા બનાવ્યા. બધાને બહુ જ ભાવ્યા હતા. દાદા પણ મસ્ત મજાનું જમીને સૂઈ ગયા છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગ અને ન મળશે ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.